અમદાવાદમાં ગઈકાલે ગુરુવારે બપોરે સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં જામનગરના સતવારા સમાજના એક દંપતીનો પણ ભોગ લેવાયો છે। જાહેર થયેલી વિગતો અનુસાર મૂળ ધ્રોલના વતની અને બાદમાં જામનગર સ્થાયી થયેલા તથા છેલ્લા 20 વર્ષથી લંડનમાં વસવાટ કરી રહેલા 60 શૈલેષભાઈ પરમાર અને તેમના 52 વર્ષના પત્ની નેહલબેન પરમાર આ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા આ પરમાર દંપતીના પુત્ર હિતનું પણ લંડનમાં વિમાન અકસ્માતમાં મોત થયું હતું। હિત પરમાર જે તે સમયે તાલીમાર્થી પાયલોટ તરીકે વિમાન ઉડાવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા પરમાર દંપતી પૈકી નેહલબેનના પિતા હરિહરભાઈ બક્ષી અને તેમના માતાની તબિયતના ખબર અંતર પૂછવા માટે આ પરમાર દંપતી લંડનથી જામનગર આવ્યું હતું અને જામનગરથી વાયા અમદાવાદ થઈને પરત લંડન જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા। આ દુઃખદ બનાવ અંગે જામનગર સતવારા સમાજના પ્રમુખ જમનભાઈ રાઠોડે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। આ પ્લેન દુર્ઘટના જે અમદાવાદમાં બની છે એ ખૂબ જ દુઃખદદાયક છે। એમાં અમારી સમાજના શૈલેષભાઈ પરમાર તથા તેના ધર્મપત્ની નેહાબેન પણ એ પણ હતા। એ 2 ભાઈઓ, એ 4 ભાઈ શૈલેષભાઈની હતા। 2 ભાઈઓ સ્થાયી લંડન વર્ષોથી, મૂળ અહીંયા ધ્રોલના, અને એ લોકો જામનગર, એના ભાઈઓ 2 અહીંયા જામનગર રહે છે અને મળવા અને સાસુ સસરાને ખબર અંતર પૂછવા આવ્યા હતા અને એ રિટર્ન લંડન ધંધા અર્થે અહીંયા સ્થાયી છે એટલે જતા હતા। અને આ દુઃખદ ઘટના ખરેખર આજ 2-3 વર્ષ પહેલાં એનો પુત્ર પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો। એટલે અમારી સમાજ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને અમે એનું ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। આ ઉપરાંત જાણવા મળ્યું છે કે જામનગરના ડોક્ટર હિમાંશુ પેશાવરિયાના 79 વર્ષના માતા વસંતબેન શાંતિલાલ પેશાવરિયા છેલ્લા કેટલાક દિવસોથી તેમના અન્ય એક પુત્રને ત્યાં વડોદરા હતા અને ગઈકાલે ગુરુવારે વડોદરાથી અમદાવાદ આવી અમદાવાદથી લંડન જવા માટે આ કમનસીબ ફ્લાઇટમાં જવા રવાના થયા હતા। વસંતબેન પેશાવરિયાનું આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે વસંતબેનના પુત્રી દીપાબેન છત્રાલા લંડન ખાતે વસવાટ કરે છે અને વસંતબેન પોતાના પુત્રીને મળવા માટે અમદાવાદથી લંડન જવા વિમાનમાં રવાના થયા હતા, પરંતુ તેમની આ યાત્રા અંતિમ યાત્રા બની ગઈ હતી।